નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા દીનદયાળ વૂડામાં બુટલેગરી સંબંધિત એક ગંભીર મુદ્દો ચર્ચામાં આવ્યો છે। પ્રાપ્ત વિગતો મુજબ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના અનિલભાઈ, મહેશભાઈ, મહેન્દ્રસિંહભાઈ અને અલ્પેશભાઈ સહિતના પોલીસ કર્મચારીઓ બુટલેગર મુન્ના પાસે રેડ કરવા ગયા હતા, જો કે ત્યાંથી કોઈ દારૂ મળ્યો નહોતો। આ પછી ઉશ્કેરાયેલા મુન્નાએ લક્ષ્મીપુરા પોલીસ હદમાં આવેલી સમતા પોલીસ ચોકી પાછળ દારૂનો વેપાર થતો હોવાનું જણાવીને પોલીસને રોહિત નામના અન્ય બુટલેગર સુધી લઈ ગયો હતો। તે સમયે રોહિત ટુ વ્હીલર ગાડી પર ઇંગ્લિશ દારૂ વેચાણ કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કહેવાય છે કે તેની ટુ વ્હીલર ગાડીમાં દારૂ ભરેલું હતું, તેમ છતાં પોલીસે ગાડીની તપાસ ન કરી હોવાનો ગંભીર સવાલ ઉઠી રહ્યો છે। આક્ષેપ મુજબ પોલીસની હાજરી હોવા છતાં દારૂ ભરેલી ટુ વ્હીલર લઈને રોહિત સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે આ ઘટનાને પોલીસની બેદરકારી ગણવી કે પછી બેવડી નીતિ અપનાવવામાં આવી રહી છે, તે મોટો પ્રશ્ન છે। સાથે જ એવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે કહેવાતા વહીવટદાર પોલીસ કર્મચારી દ્વારા ફક્ત ઓળખીતાઓને જ ઇંગ્લિશ દારૂના વેપાર માટે છૂટછાટ આપવામાં આવે છે કે કેમ, તે બાબતે પણ તપાસની માંગ ઉઠી રહી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે લક્ષ્મીપુરા પોલીસ રોહિત સામે કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી સમગ્ર મામલે આંખ આડા કાન કરવામાં આવશે। આ ઘટનાએ પોલીસ તંત્રની કાર્યપદ્ધતિ અને નિષ્પક્ષતા અંગે ગંભીર ચર્ચા જગાવી છે। धंधा करता भाई, तो ये खोटी बात मत करो। छोटी बात नहीं, मेरे वहाँ पे रेट बांटते हैं। शांतिदास डेकी खोल भाई, डेकी जो कायदेसर चले वीडियो देख ना भाई, देख माल लेके भगता है, देख पुलिस वाले के सामने दिया है लोगों ने, 4 पुलिस वाले हैं, वो भी नहीं पकड़ सके, बोलते जाने दो जाने दो।